ઉત્તરાયણના પર્વને લઈ અને અમારા રિપોર્ટરો જે અલગ અલગ જગ્યાઓ પર અત્યારે ઉપસ્થિત છે ત્યાં કેવા રંગ છે તે આપણને બતાવવાના છે। તો દિવ્યા અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી, મયુર જોડાયા છે રાજકોટથી અને હિના જોડાયા છે તે પણ અમદાવાદથી। પહેલા દિવ્યા હું તમારી પાસે આવીશ। દિવ્યા, અત્યારે તમે ક્યાં છો અને ત્યાં કઈ પ્રકારનો માહોલ છે, કઈ પ્રકારની ખુશી છે, કેવો પવન છે ત્યાં? અમદાવાદમાં જોવા મળે છે રંગબેરંગી પતંગોથી આકાશ છે તે રંગાયેલું નજરે પડી રહ્યું છે। ત્યારે નાના ભૂલકાઓથી લઈને મોટા વડીલો પણ પતંગ ચકાવીને એન્જોય કરતા નજરે પડતા હોય છે। ત્યારે ગુજરાતી સેલિબ્રિટીઓ પણ પોતાના અલગ અલગ અંદાજમાં ટેરેસ ઉપર પતંગ ચકાવીને ડાન્સ કરીને તલચીકીની જાયફત માંડીને ઉત્તરાયણ મનાવતા નજરે પડી રહ્યા છે। ત્યારે લોકગાયક સિંગર દેવ પગલી આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। દેવભાઈ, આ વખતની ઉત્તરાયણ છે, કેટલા પતંગ અત્યાર સુધીમાં ચકાયા છે, કેટલી જલસા કરી છે ટેરેસ ઉપર? પતંગ તો સવારે પવન જ નતો બિલકુલ, એટલે બધાએ માયુસી બેઠા હતા। અમારા ભાણિયા ભત્રીજાઓ બધા ટેણિયાઓ બધા ભાણીઓ છે, સાક્ષી છે, આજે વિજય છે, અકાબા છે, મારી બહેનો છે, ભત્રીજો બધા આવ્યા છે। પતંગમાં હવા નથી સવારે, પણ ધીરે ધીરે જેમ ન્યૂઝવાળા આવતા રહે હવા આવતી રહી એટલે મજા આવે છે ધમાલ। પણ આ વર્ષે જે મારું ગીત પટેલ રાજ ધમાલ કરી રહ્યું છે અને દરેક ધાબા પર વાગી રહ્યું છે। વખતે કેટલા પતંગ ચકાયા ને એક લપેટની બૂમ થઈ છે, કારણ કે અહીંયા તો બહુ જ બધા પતંગો દેખાઈ રહ્યા છે। સાચું કહું તો પતંગ ચગાયા છે, કપાયા નથી કે કાપ્યા નથી। પતંગ ચગાવું છું, ન્યૂઝ પૂરતું આપું, પછી કોઈક લઈ જાય હાથમાંથી જાય, જય માતાજી થઈ જાય। જી, પતંગ ને બી જય માતાજી થઈ જાય છે, પતંગ ને બી અલવિદા કહી દેવું પડે છે। જીવનમાં પતંગ બી ઘણું બધું શીખવાડે છે કે ચગી ગયા પછી જો પડી જાવ છો તો ફરીથી ચગવા માટેનો પણ પ્રયાસ કરવો જોઈએ। જેટલા ઉપર જઈએ એટલા પણ નીચે તરત કપાઈ જઈએ છીએ, એટલે તરત નીચે આવી જઈએ છીએ। ખરેખર આજે દેવ પગલીના ત્યાં અમને બહુ મોજ આવી, બહુ મજા કરીએ છીએ। ખાવામાં ઊંધિયું, જલેબી, ફાફડા અને ચીકી બીકી મોજે મોજ છે આજે ભાઈ। એ લપેટ ઉત્સવ ઉમંગનું પર્વ એટલે ઉત્તરાયણ ને ઉત્તરાયણનો એન્જોય આપ કઈ રીતે કરો? મારી તો પહેલી ઉત્તરાયણ છે અમદાવાદમાં। મેં ખાલી ટીવીમાં જ જોયું હતું કે કેવી હોય અમદાવાદની ઉત્તરાયણ। બહુ મજા આવે, જો ખાવાનું પીવાનું મોજ કરવાની, પતંગ ચગાવવાના, ખાઈ પીને મોજ મસ્તી સાથે અહીંયા તમામ નાના બાળકોથી લઈને સૌ કોઈ અહીંયા ડાન્સ કરીને પણ એન્જોય છે તે કરતા નજરે પડી રહ્યા છે। વર્ષોથી પતંગ ચકાવો છો, કેટલા પતંગ ચકાયા છે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં તો હું બે વર્ષ પતંગ શીખી છું। 2 વર્ષમાં મેં ખાસા બધા પતંગ ચગાયા હશે। ડાન્સ તો બહુ કરે, મને કોઈ શીખવાડે નથી। હા, બહુ બધી। એટલે નાના બાળકોથી લઈને સૌ કોઈ અહીંયા એન્જોય કરતા નજરે પડી રહ્યા છે અને અવનવા સોંગના ડાન્સના સ્ટાઇલે પણ સેલિબ્રિટીઓ છે તે ઉત્તરાયણ મનાવતા લખમાં ટેરેસ ઉપર નજરે પડી રહ્યા છે। જી દિવ્યા, ત્યાં ખૂબ સારો માહોલ છે અને આ બધા વચ્ચે અમારા સંવાદદાતા સુરતથી પણ મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, આપની પાસે આવીશ, પણ તે પહેલા હિના, તમે અત્યારે ક્યાં છો અને ત્યાં કેવો માહોલ છે? કારણ કે દિવ્યાએ જે પ્રમાણે જે દર્શાવ્યું છે ત્યાં લોકોમાં જે ખુશી છે તેનો કોઈ પાર નથી। હિના, તમે અત્યારે ક્યાં છો અને ત્યાંના લોકો શું કહી રહ્યા છે? કેવો પવન છે ત્યાં? લોકો કઈ રીતે ઉજવણી કરી રહ્યા છે? અત્યારે હું નિકોલ પર છું અને ત્યાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। ઉત્સાહ અને આનંદનો આ પર્વ છે, ત્યારે સૌ કોઈ ધાબા ઉપર છે, અમદાવાદીઓ આખું ધાબા ઉપર હોય ત્યારે કલાકારો અને સંગીતકારો પણ કેમ રહી જાય। એટલે આપણી સાથે લોક ગાયિકા સાથે જોડાઈ ગયા છે રાદડિયાજી, અને એમની પાસેથી જાણવું છે કે કેવો અત્યારે માહોલ છે અને કઈ પ્રકારે તમારી મકર સંક્રાંતિની ઉજવણી થઈ રહી છે? તમે જોઈ રહ્યા છો અવાજ કેવો આવે છે, સરસ રીતે સંક્રાંતિ ઉજવણી થઈ રહી છે। એમાં અમદાવાદની ઉત્તરાયણ તો બધા જ લોકો માટે બહુ ફેવરિટ હોય છે, એક ડ્રીમ હોય છે લોકોનો કે અમદાવાદમાં ઉત્તરાયણ કરવા જવું છે। તો અમે આજે અમદાવાદમાં છીએ અને બહુ જ સરસ અમારા પરિવાર સાથે, અમારા ભાઈઓ સાથે। ઓકે ઉર્વશીબેન, આમ અત્યારે જો એક કાપો છે, લપેટના નાદ થઈ રહ્યા છે અને આવા બધા શોર બકોરમાં એક મસ્ત મજાનો સૂર થઈ જાય, તમારું મનપસંદ ગીત? મારું એક કૃષ્ણને આપણે યાદ કરીએ તો એ ગાવા માંગીશું। નાગર નંદેજી ના લાલ, નાગર નંદેજી ના લાલ, રાસ રમંતા મારી નથની ખોવાણી, કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમંતા મારી નથની ખોવાણી।
અદ્ભુત. અને ઉર્વશીબેન, અત્યારે પહેલા એવું કહેવાતું હતું કે ભાઈ અમદાવાદમાં લોકો જે ઉપર ધાબા ઉપર હોય 7-8 કલાક રહેતા, હવે સમય જે સોશિયલ મીડિયામાં ઘટી ગયો છે, આના ઉપર તમારું શું કહેવું છે કે ના હજી પણ એવી જ રોનક છે મકર સંક્રાંતિ? ના, મને તો એવું લાગે છે કે મારા વિસ્તારમાં તો એ જ રીતે સંક્રાંત ઉજવાઈ રહી છે. થોડો ટાઈમ કદાચ લોકો બિઝી થયા છે પોતાના બિઝનેસમાં એટલે કદાચ ઘટ્યો હશે, બાકી તો બધા લોકો એન્જોય કરે જ છે. મને નથી લાગતું કે અમદાવાદી ઉત્તરાયણ ક્યારે ફીકી થઈ શકે. હા, બિલકુલ. તો અત્યાર સુધીમાં કેટલા પતંગ કાપ્યા છે? મને એવું લાગે છે કે લગભગ 50 તો જતા રહ્યા છે. બરોબર. બીજી કે અત્યારે સરકાર દ્વારા પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે કે જે પક્ષીઓ છે વહેલી સવારે અને સાંજે પતંગ ના ચગાવવું જોઈએ, અને સાથે સાથે જ કે જે આ ચાઇનીઝ દોરીઓનો જે લોકો માટે જીવલેણ સાબિત થાય છે, એને લઈને તમે શું સંદેશ આપો? હું એ જ કહીશ બધા જ લોકોને કે દરેક મનુષ્યની આ નૈતિક ફરજ છે કે મનુષ્ય જીવનો તો સાચવે જ, પોતાના પરિવારને સાચવે, પોતાના બાળકોનું ધ્યાન રાખે, મિત્રોનું ધ્યાન રાખે, પણ સાથે સાથે પોતાની આસપાસ રહેલા નાના મોટા જે જીવો છે એમનું પણ આપણે ધ્યાન રાખવું બહુ જ આપણી નૈતિક ફરજ છે. બધા જ સાચવીને ખૂબ જ ધ્યાન રાખીને બહુ જ સાવચેતીપૂર્વક સાવધાની રાખીને આ તહેવાર એ ઉત્સવનો તહેવાર છે. ઉત્સવમાં આવીને કોઈ પણ નાની મોટી ચૂક ન થઈ જાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ. તો ઉર્વશીજી, આજ આખા દિવસનો શું તમારો પ્રોગ્રામ છે? ધાબા ઉપર કેટલા સમય સુધી રહેવાનું છે? એટલે ઊંધિયું ખાઈશું, સારું સારું તલની ચીક્કી મને બહુ ભાવે છે, મમરાના લાડુ બહુ ભાવે છે, બધું જ ખાઈશું. સવારે ઇડલી ખાધી છે અને આખો દિવસ અમે આજે પતંગ ચગાવવાના છીએ. બરોબર. તો સંદેશના દર્શકોને કોઈ ખાસ તમારી બાળપણની કે પર્વને લઈને કોઈ ખાસ તમારો કિસ્સો હોય શેર કરવા માંગતા હોય? નાની હતી ત્યારે તો એવું હતું કે દિવસ ઉગે ત્યારથી લઈને અમે ધાબા પર જતા રહેતા અને મારું લંચ પણ ઉપર ટેરેસ પર આવતું. એટલા બધા પતંગો મેં લૂંટ્યા અને પતંગ ચગાવ કરતા કોઈનો આવે ને ત્યારે પકડવો બહુ ગમે છે. હા, બિલકુલ. તો ઉર્વશીબેન ધામધૂમથી ઉત્સાહ સાથે ઉમંગ સાથે પરિવાર સાથે પર્વની ઉજવણી કરી રહ્યા છે. અન્ય લોકો પણ છે. કેવો માહોલ જામ્યો છે? કેવી મજા આવી રહી છે? જોરદાર મજા આવી રહી છે. કેટલા વાગ્યાથી ધાબા ઉપર છો? અમે તો 7 વાગ્યાથી ધાબે પર ચડી ગયા છીએ અને બહુ મજા આવી આજે. આખી રાત પતંગની કન્યા બાંધવામાં ટાઈમ ગયો, પણ છતાં બી સવારમાં વહેલા ઉઠી અને છોકરાઓને લઈને ધાબા ઉપર આવી ગયા છીએ. કારણ કે ખાસ અમદાવાદીઓ માટે આ પર્વ કહેવાય ને કે કોઈ એવું અમદાવાદી ને એવું કે એનો ફેવરિટ તહેવાર ના હોય, તો આજે શું ઊંધિયું જલેબીનો પ્રોગ્રામ કરી? અરે 2 દિવસ અગાઉ ઓર્ડર અપાઈ ગયા છે, હવે ટાઈમે આપી જાય તો ટાઈમે ખાઈ લઈએ અને મજા કરીએ. તો જોઈ શકાય છે કે અમદાવાદીઓ અત્યારે ધાબા ઉપર આનંદ ઉત્સાહ સાથે પરંપરા અને સંસ્કૃતિને જે ઉજાગર કરતો આ પર્વ છે એને ધામધૂમથી ઉજવી રહ્યા છે. આનંદનો માહોલ છે, કાયપો છે અને લપેટની બૂમ સાથે ઉત્સાહ સાથે માહોલ જામ્યો છે. જી બિલકુલ હિના.